હેલો એવરીવન, કેમ છો? આપણું કામ ચાલુ થઈ ગયું છે અને ફ્રી ટાઈમમાં આપણે ઊભા ઊભા બહાર ટાઈમપાસ કરતા હતા અને જોતા હતા કે કોણ આવે છે ને કોણ જાય છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં. તો આપણું કામ ચાલુ થઈ ગયું છે. આ ભાઈ પડદા લગાવવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી આપણે કેટલા સમયથી વેઇટ કરતા હતા અને માપ લઈને એક પછી એક પડદા લગાવવા માંડ્યા છે. પછી પડદા કેવા લાગે છે એ જોવા માટે મારે જવું પડ્યું હતું નીચે, કેમ કે નીચે જઈને જોઉં તો જ ખ્યાલ આવે કે પડદા બહારથી કેવા લાગે છે એમ. એ જોવા હું પહોંચી ગઈ સામે દુકાને અને ત્યાંથી મેં લઈ લીધો નાનો એવો શોર્ટ, કેમ કે પડદા કેવા લાગે છે એ મારે જોવું હતું. આપણું બોર્ડ અને આપણા પડદા રેડી થઈ ગયા છે. ફાઇનલી આપણો લુક આવો આવી ગયો છે અને આ બપોરનો સમય થઈ ગયો હતો. ક્લાયન્ટ આવવાના હતા, એની રાહ જોતા હતા, તો ફટાફટ જમવાનું ચાલુ કરી દીધું. કાકડી ટમેટા બધું સુધારી લીધું અને મને તો બહુ ભૂખ લાગી હતી એટલે મેં જમવાનું કરી દીધું ચાલુ. અને જોડે જોડે આપણે બ્લોગ શૂટ પણ કરતા ગયા. જમવાનું હજી પૂરું થયું ત્યાં તો થોડી વારમાં આપણા ક્લાયન્ટ આવી ગયા અને એને કરવાનું હતું મેનિક્યોર પેડિક્યોર. તો આપણે એનું કામ ચાલુ કરી દીધું અને જેવું કામ ચાલુ કરવા બેઠા ત્યાં તો છે ને આ કાળી છે ને રમવા બેસી ગઈ કે મને તો મજા આવે છે. આ બહુ પોચું પોચું લાગતું હતું એટલે એને તો ટાઈમપાસ કરવાનું ચાલુ કરી દીધું અને એ રમવા માંડી. અને પછી અમે ધીમે ધીમે અમારું વર્ક ચાલુ કરી દીધું, કેમ કે વર્કની સાથે થોડી ઘણી મસ્તી પણ જોઈએ ને, નકર તો વર્ક આપણું બોરિંગ લાગે. એટલે પછી ધીમે ધીમે મસ્તી કરતા ગયા અને કામ ફિનિશ કર્યું. અને કામ ફિનિશ કરતાં કરતાં ક્લાયન્ટ કહે કે આ મારે હવે કરવું છે ફેશિયલ. તો પછી આપણે એને કરી દીધું હાઇડ્રા ફેશિયલ સજેસ્ટ. હાઇડ્રા ફેશિયલના સ્ટેપ ચાલુ કરી દીધા છે આપણે. અને એટલી મજા આવે છે હાઇડ્રા ફેશિયલમાં કે એકદમ આપણે રિલેક્સ થઈ જઈએ છીએ. જોડે જોડે હું પણ ટ્રાય કરતી હતી, કેમ કે એકદમ ઠંડુ ઠંડુ લાગે ને તો મજા આવતી હતી હાઇડ્રા ફેશિયલમાં. એટલે પછી મેં પણ ચાલુ કરી દીધું હારે મસ્તી કરવાનું. અને ક્લાયન્ટનું આપણે હાઇડ્રા ફેશિયલ કમ્પ્લીટલી પૂરું કરીને ક્લાયન્ટને આપણે કરી દીધા એકદમ સાવ ફ્રી. અને હવે આપને એમ થયું કે ઘરે જઈએ, ફ્રી થઈ ગયા છીએ. ફાઇનલી 7 વાગી ગયા હતા. ક્લાયન્ટને લાસ્ટ સ્ટેપ આપણે આપી દીધો. થોડી વાર કીધું તમે સૂઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ એટલે તમને પણ મજા આવે. પછી ફાઇનલી સીટ માસ્ક લગાવીને ક્લાયન્ટને કીધું તમે કરો આરામ, ત્યાં સુધી અમે પણ આરામ કરી લઈએ. તો ક્લાયન્ટને સીટ માસ્ક લગાવી દીધું છે અને હવે આપણું કામ ફાઇનલી પૂરું થાય છે. જેવા ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યાં બીજા ક્લાયન્ટ આવી ગયા કે અમારે જવું છે ફરવા. તો આ નાની છોકરી કે મારે કરવા છે હેર સ્ટ્રેટનિંગ. તો ફટાફટ હેર વોશ કરીને આપણે એનું સ્ટ્રેટનિંગ ચાલુ કરી દીધું હતું. હવે બધું જ કામ પતી ગયું છે અને હવે ઘરે જવાનું પણ બહુ મોડું થાય છે, કેમ કે 8 વાગી ગયા હતા અને ભૂખ પણ એટલી લાગી હતી. તો હવે આપણું કામ ફટાફટ પૂરું થઈ ગયું છે અને હવે મને એમ થયું કે હું ઘડીક બેસી જાઉં અને આરામ કરું. તો ફાઇનલી આપણે ઘરે જવા નીકળી ગયા છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર નેક્સ્ટ વોચિંગ.